બોલો લાલ બાપુની બોલો ગાયત્રી બોલો ગાયત્રી માતા કી જય. બોલો માતા કી જય. બોલો ગાયત્રી માતા કી જય. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતે પ્રચોદયાત. આયાતુ વરદે દેવી અક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંસા માતા બ્રહ્મયોની નમોસ્તુતે. બોલીએ ગાયત્રી માત કી જય. આજે અમરેલી ગામે આવવાનું ઘણા સમયથી આ ઈચ્છા હતી. વજુભાઈ અને એના દીકરા ધવલભાઈ બેએ ખૂબ અમારા પ્રસંગોમાં ખૂબ અમને મદદગાર થયા છે અને ખૂબ મહેનત કરી અમારે માટે. 351 કુંડી યજ્ઞ કર્યો ત્યારે ભાગવત કથા સાથે હતી અને પ્રતિષ્ઠા હતી 11ની સાલમાં. ત્યારે પણ મંડપ સર્વિસ અહીંથી બધી વજુભાઈના તરફથી હતી. બીજે વખતે 16ની સાલમાં 551 કુંડી યજ્ઞ કર્યો ત્યારે પણ વજુભાઈને જ મંડપ સર્વિસ હતી.
ને બધી વ્યવસ્થા એને કરી હતી. સુંદર રીતે વ્યવસ્થા કરી તેમજ સેવા કરી અને ખૂબ મહેનત કરી અને અમારા પ્રસંગોને ખૂબ દીપાવ્યા છે. તે નિમિત્તે વજુભાઈનું ખૂબ આમંત્રણ, ઘણા સમય થયા એમ કહેતા કે ભાઈ મોરારી બાપુ પણ આવી ગયા છે, રમેશભાઈ આવી ગયા છે, બધાય અમારે અમરેલી પધાર્યા છે, તો તમે એકવાર તો નીકળો. પણ અમે જાજે ભાગે અમે અનુષ્ઠાનમાં હોઈએ છીએ એટલે નીકળવાનો સમય રહે નહીં. અમારે ત્યાં આશ્રમે ગુફા બનાવેલી છે, 10 ફૂટ ઊંડે અને 10 બાય 10ની ગુફા છે. એ ગુફામાં જ અમે 21 કલાક અટાણે રહીએ છીએ. આજે સાંજે 3 કલાક જ બહાર આવીએ છીએ, 8 થી 11, એટલે બિલકુલ સૂર્યનો પ્રકાશ પણ અમને નથી જોયો. આજે 15 વર્ષ થયા. જ્યારે દવાખાનામાં જવાનું હોય તો જ છૂટ રાખી છે, બાકી ક્યાંય જવાનું નહીં. અને 21 કલાક અંદર બેસીને સાધના કરવાની અને એ રીતે અમારું સાધના કરતાં કરતાં 3 કલાક બહાર આવીએ. એમાંય પણ પાછી માણસની સેવા કરવાની. દેશી ઔષધિ, જડીબૂટી, બધી વનસ્પતિ, બધી દવાનો અનુભવ છે. એટલે કેન્સરવાળા, HIV-વાળા, અનેક પ્રકારના દર્દો લઈને ત્યાં દર્દીઓ આવે છે. સોમથી શુક્ર સુધી અમારે એ સેવા કરવાની. એક શનિ રવિ 2 દી બંધ હોય. તો ઘણા બધા કેન્સરના કેસ મટી ગયા છે. ઘણા બધા HIV-ના, એઇડ્સના પણ કેસ ઘણા બધા મટી ગયા છે. એવા ભયંકર રોગ હોતે મટે એવી ઔષધિ અમે બધાને આપીએ છીએ ત્યાંથી. અને એ ફ્રી, કોઈ પાસે પૈસો લેવાનો નહીં, માત્ર સેવા કરવાની. અને અમારે અન્નક્ષેત્ર ત્યાં ચાલુ છે એટલે કાયમી 500-700 માણસ ભોજન કરે છે. અને રવિવારને પૂનમે તો 1000-2000 માણસ જેવું થઈ જાય. એટલે માણસોની સેવા કરવાનું. એટલે અમે 3 ધ્યેય રાખ્યા છે: ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. આ 3 વસ્તુ લઈને અમે બેઠા છીએ. આજે મારી ઉંમર 69 વર્ષની થઈ છે. 15 વર્ષની ઉંમરેથી મેં સાધુ થયો છું. ત્યારથી જ ગાયત્રી મંત્રની સાધના મારે ચાલુ છે. આજ સુધીમાં ઘણા નાના મોટા અનુષ્ઠાન કરેલા. એ અનુષ્ઠાનમાં કમસે કમ આજે એટલા વર્ષોમાં, એટલી જિંદગીમાં મેં લગભગ 12 થી 13 કરોડ મંત્ર કર્યા હશે ગાયત્રી માતાજીના. અહીંથી વધારે થયા હોય તો એ કહેવાય નહીં. તો એ મંત્રની સાધના કરીને જપ ખૂબ કરેલા છે. 30 વર્ષ તો અમે જાતે આશ્રમમાં રસોઈ બનાવીને જમાડ્યા છે. આજે શાક સંભારા હું બનાવું, રોટી અમારા શિષ્ય બનાવે. આ 2 મારી સાથે આવ્યા, એ 2 મારા શિષ્યો છે. એક શિષ્ય રાજુ ભગત છે, મારી હારો સાધનામાં રહીએ છે અને એક જગ્યા સંભાળે છે. કોઈ આવ્યું ગયું એને ચા પાણી જમવાનું બધી વ્યવસ્થા એ કરે છે. તો મનમાં એવો વિચાર આવ્યો કે માણસ પાસે મૂડી થાય પૈસાની તો કાંઈનો કાંઈ દાન કરે, ક્યાંયનો ક્યાંય જરૂર પડે તો ઉપયોગી થાય ગરીબ માણસને, અને કાંઈનો કાંઈ ગમે સેવામાં વાપરે. તો તમારી પાસે પૈસાની મૂડી છે, અમારી પાસે સાધુ પાસે ભજનની મૂડી છે. આજે એ મૂડીમાં એવો વિચાર આવ્યો કે આપણે આમાંથી કાંઈક વાપરીએ પબ્લિક માટે. સમાજનું કલ્યાણ થાય, સમાજ સારે રસ્તે વળે
એવી અમારી ભાવના અને લાગણી છે. એટલે આમાં ઘણા બધા ભાઈઓ, બહેનો, માતાઓ, આમાં ઘણા વડીલો છે, ઘણા પ્રમુખો છે, ઘણા સભ્યો હશે, ઘણા સરપંચો હશે અને ઘણા બધા વડીલ માણસો પણ અહીંયા ભેરા થયા છીએ આપને બે શબ્દ સત્સંગના સાંભળવા માટે. તો એને માટે ખાસ અમારો હેતુ તો એ છે કે તમાકુ જે યુવાનિયાઓ ફાકી, માવા અને તમાકુ જે ખાઈ રહ્યા છે એની જે આડઅસર એવડી જોરદાર થાય છે. અમેરિકાના વૈજ્ઞાનિક ડૉક્ટરે તમાકુ ઉપર રિસર્ચ કર્યું તો તમાકુની અંદર નિકોટીન નામનું ઝેર છે. પછી બીડી પીતા હોય કે તમાકુ ખાતા હોય કે ફાકી કે માવા ગમે ખાતા હોય, એ નિકોટીન નામનું ઝેર બહુ ભયંકર ખરાબ છે. તમે ગલોફામાં રાખો કે હોઠમાં રાખો પણ એનો ધીરો ધીરો થૂકની લાળ ભેરો એ પેટમાં તો જાય જ છે. અને અમુક વર્ષો થાય તો એ મોટું દર્દનું સ્વરૂપ લે અને કેન્સરનું સ્વરૂપ લે છે. કેમ કે અમારી પાસે દર્દીઓ આવે છે જે કેન્સરના કોઈના જડબા કાઢી નાખ્યા છે, કાપ્યા છે, કોઈના ગલાફા કાપ્યા છે, કોઈના તારવા કાપ્યા છે, કોઈને અન્નનળીનું થયું છે, ખાઈ શકતા નથી, કોઈને ફેફસાના થયા છે, કોઈને લીવરના થાય છે, કોઈને ઓજરીના થાય છે, કોઈને આંતરના થાય છે. કેટલી પ્રકારના કેન્સર થાય આ તમાકુથી. તો તમાકુ એટલું ભયંકર ખરાબ છે. પુરુષોએ તો ખાસ, એમાં યુવાનોએ તો ખાસ આ છોડવાની જરૂર છે. આજે સમાજમાં દીકરીઓ ઘટે છે, સંબંધો થતા નથી, એટલે આમાં તમાકુમાં એવી ખરાબી છે કે આપના જે ધાતુના શુક્રાણુ હોય એને મારી નાખે છે. તો એનેથી નપુંસકતા આવે છે. નપુંસકતા આવવાથી એને ત્યાં બાળક થતું નથી. એટલે ઘણા એવા વિધુર બાળક વિનાના કેટલા બધા આપણા દેશની અંદર, આપણા દેશ તો ઠીક પણ ગુજરાતની અંદર જ કેટલા છે એવા પણ દર્દીઓ મારી પાસે આવતા હોય છે. એટલે અમને ખબર પડે છે. તો તમાકુ કેટલી પ્રકારે હાનિ અને નુકસાન કરે છે. તમાકુના ખેતર નડિયાદ બાજુ ગુજરાતમાં વવાય છે. ન્યાય ખેડૂને તમે જઈને પૂછો કે તમે આનું રખોડું કરવું પડે, તમાકુનું વાડ કરવી પડે, વંડી કરવી પડે, તાર બાંધવા પડે, ચોટ મેલો પડે, કાંઈ કરો છો તો કે નહીં, હાવ ખુલ્લું. એની અંદર બકરુંથી માંડીને હાંડિયા સુધી કોઈ ઢોર અંદર જનાવર જાતું જ નથી. એવડી એની તમાકુની તીવ્ર ગંધ છે. આ ભૂંડણા છે એ ગટરના પ્રાણી છે, છતાં એ ભૂંડણા એ તમાકુના ખેતરમાં ગરતા નથી. અને સમજુ પ્રાણી આપણે માણસ હોવા છતાં એનો ઉપયોગ કરીએ છીએ. તો આપ સમજીએ, આપને પછી જનાવરમાં કયા જનાવર ગણવા એ આપણે ઘણી વાર આપણે મગજમાં આવે કે આ શું, આ માણસને આજે કીડીથી હાથી ઊંધીના જીવ જીવે છે આપની હારોહાર, તો એને વ્યસન છે કોઈને, છતાં એ જીવે છે. માણસને એવો કયો નશો ઘટે છે કે તમારે આ તમાકુ વેચાતું લઈને દર્દ ઊભું કરવું અને નાની ઉંમરમાં વહી જવું. કેટલી વિધવાઓ બાયું અમે જોઈ છે કે આ કેન્સરના દર્દીમાં બિચારા નાના નાના બચ્ચા રજરી પડ્યા હોય અને ચાર વચારે દિવાલ વચારે એ પરણીને આવી હોય બાઈ, એ કેટલી બધી દુઃખી થાય અને કેટલું એનું હૃદય બળતું હોય, પણ
થાય શું? આ તમાકુના દર્દથી પછી બચી શકાતું નથી. પછી ડૉક્ટરો ઘણું ઓપરેશન 4 વાર 5 વાર ઓપરેશન કરે પણ એ જીવ બચી શકતો નથી. તો અમારી દેશી દવાથી કેટલાય હું તમને બતાવું કે આજ 20 વર્ષથી આ કામ ધંધો કરવા લાગી ગયા છે. કેન્સરવાળા, એડ્સવાળા તો 50 દર્દી છે કે જેને ડૉક્ટરે કીધું કે આપના લોહીમાં આ એડ્સ ભળી ગયો છે તો આની સેવા કરો, હવે આ બચશે નહીં. આજ 2-2.5 મહિના જ છે. એ આજે હું તમને 25 વર્ષ ત્યાં ખેતી કામ કરતા હું દેખાડું, તમે એ બાજુ આવો તો. આજે વ્યસનથી ભયંકર દર્દ થાય છે. બહેનોમાં હોતે ધીરે ધીરે તમાકુનું તો એમાંય ધીરે ધીરે વ્યસન કરતું જાય છે. ધીરે ધીરે મજૂરમાંથી ધીરે આવે મજૂરમાંથી અને પછી બધે પ્રસરે. અને બજર એ તમાકુ જ છે. બજર કોઈ બીજી વસ્તુ નથી, નશાવાળી છે એ તમાકુ છે. નકર બૈરાઓને કોઈથી કેન્સર થતા નહીં, તો બૈરાઓને હોતે કેન્સર થવા લાગ્યા છે. આવા વ્યસનથી બચવા માટે આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. અને બધાય કરતાં ભયંકરમાં ભયંકર હોય તો દારૂ. આ દારૂ એ આપણા ગુજરાતની અંદર ગાંધીજીને દારૂની મનાઈ હોવા છતાં આજે એનું અપમાન કરીને પણ દારૂ પીનારા દારૂ પીએ છે. સાજા હોય અને પૈસા દઈને પીને ગાંડા થાય અને ઘરે જઈને બૈરાઓને મારે, ઘરેણાં વેચીને પી જાય, આજે વાસણ વેચીને પી જાય, જમીનો વેચીને પી જાય. જ કેટલા 100 વીઘાના અમે ધણી જોયેલા કે દારૂ પીનારાઓએ આજે 5 વીઘાએ જમીન રહેવા દીધી નથી. તો એના બચ્ચાઓ શું કરશે? તો આ 2 વ્યસન એવા ભયંકર છે કે એની ન પૂછો વાત. બૈરાઓને બહુ સહન કરવું પડે આ બાબતમાં. અને 18 વર્ણમાં પ્રસરી ગયું પાછું. એવું નથી એક અગાઉના સમયમાં એમ કહેતા કે દારૂ દરબારું પીતા હોય, બાકી બીજું કોઈ ન પીતા, એવું એક કહેવત હતી. અને પીતાય પણ ખરા. પણ તો 18 વરણ દરેક એનો ઉપયોગ કરવા લાગ્યા છે. તો અમે આ ભજન કર્યું એની મૂડી વાપરવા માટે અમે એક જાહેરાત કરી છે કે જે માવા તમાકુને ફાંકી મેલે એને મારી મૂડીમાંથી 551 ગાયત્રી મંત્ર હું એને અર્પણ કરીશ. અને દારૂ પીનારા જો દારૂ મેલે તો એને હું 1100 મંત્ર અર્પણ કરીશ. આવા 2 અમે સંકલ્પ કર્યા છે. અમારી સાધનાથી જો સમાજ સુધરતો હોય અને અમારે ભજન ભલે વધારે કરવું પડે પણ સમાજનું હિત થાય, સમાજનું કલ્યાણ થાય, સુખી થઈને રહેતા હોય. દારૂ તો કેટલી પ્રકારે હાનિકારક થાય છે. એક શારીરિક એટલે એક શરીર બગાડે, એ સીધું લીવરમાંથી એટેક કરે. લીવર બગડી ગયા પછી ડૉક્ટરની પણ કારી ફાવતી નથી. ડૉક્ટર ઊંચા હાથ કરી દે કે આ હવે નહીં બચે, અને એ મરી જ જાય, એ બચે જ નહીં. તો દારૂથી શારીરિક નુકસાની, આર્થિક નુકસાની, પૈસાનો ખર્ચ થાય, વ્યવહારિક નુકસાની. વ્યવહાર ક્યાંય બાંધ્યો હોય તો વ્યવહાર, દીકરી દીકરાને પરણાવવા હોય તો ખાસ જોવું પડે કે ભાઈ આ દારૂડિયું ઘર નથી ને તો દીકરી દઈ. આજે ખાસ જોવું એને તપાસ કરવી પડે એવો સમાજમાં એવી પરિસ્થિતિ આવી છે. લૌકિક નુકસાની, સામાજિક નુકસાની. સમાજની અંદર આંગળી ચીન થાય ફલાણાનો દીકરો દારૂડિયો છે, એને બોલાવતા નહીં, એને વતાવની. વેપારીઓને હોતે ભલામણ કરે કે આને ખાતે નામે દેતા નહીં, આ પાછો પૈસા નહીં દે, એ દારૂડિયો છે. કેટલી પ્રકારે નુકસાન કરનારા વ્યસનો. એને માટે અમે ખાસ આજે જ્યાં જ્યાં ગયા છે
અમે તો નીકળ્યા હતા તો પસે ગામ ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું ગામ છે. ત્યાં મુરલીધર દાદાની મંદિરમાં પ્રવેશ કરવાનો હતો. 551 કુંડી વિષ્ણુ યજ્ઞ હતો અને રમેશભાઈ ઓઝાની ભાગવત કથા હતી. એટલે અમને આમંત્રણ દેવા આવ્યા. તો આમંત્રણ દેવામાં 50-60 જણા આવ્યા. પ્રમુખો પણ હતા, એમાં એના સભ્યો હતા, કાર્યકર્તાઓ હતા. એટલે મેં કીધું ભાઈ હું ક્યાંય જાતો નથી, આજ ઘણા વર્ષોથી હું ક્યાંય ગયો નથી અને પ્રસંગોમાં તો મારી જિંદગીમાં હું ક્યાંય મોટા પ્રસંગમાં ગયો જ નથી, તો હું ના આવી શકું. તો ખૂબ એને મને વિનંતી કરી. છેલ્લે એને મુરલીધર દાદાનો ઇતિહાસ કીધો. એ તમે સાંભળો, સાંભળવા જેવું છે. કે જ્યારે પાંડવો કૌરવનું યુદ્ધ હતું, એ યુદ્ધ પૂરું થયું એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, હવે હું દ્વારકા જવાનો છું. તો અર્જુન કે તમે જાઓ તો હું તમારા વિના 1 મિનિટ ના રહી શકું. ત્યારે ભગવાન કૃષ્ણએ સ્વમુખેથી મોઢામાંથી એક નાની મૂર્તિ કાઢી મુરલીધરની અને એ અર્જુનને આપી. ને અર્જુને કીધું કે તું જ્યાં સ્મરણ કરીશ ને આ મૂર્તિમાં, ત્યાં હું હાજર થઈને તારું કામ કરીશ. તું આ લઈ જા, મારે દ્વારકા તો જવું પડે એમ છે. તો એ મૂર્તિ અર્જુન રાખતા. પછી છેલ્લે જે કળીકાળ આવ્યો, કળજુગ, એટલે પાંડવો હિમાલય હાડ ગારવા વયા ગયા. એટલે એ મૂર્તિ પડી રહી. એ મૂર્તિ જમીનમાં દટાઈ ગયેલી. તો આ ગોહિલ દરબારોના એક વડવા સેજાજી મહારાજ કરીને થઈ ગયા ઘણા વર્ષો પહેલાં, બહુ જાજા વર્ષો થયા હશે. ત્યાં એને સપનામાં આવ્યા ભગવાન. એને કીધું કે હું અહીં જમીનમાં દટાયેલ છું અને તું મને કાઢ, મારે તારી પૂજામાં આવવું છે. એટલે એ દાદાએ એ મૂર્તિ કાઢી ને હાવ નાનું સ્વરૂપ ભગવાનનું મુરલીધર, એ સ્વરૂપને એ દાદા બહુ પાઘડી બાંધતા મોટી. એ આખો દિવસ પાઘડીમાં મૂર્તિને રાખતા. સાંજે સુવા ટાણે જ એઠી મેલતા, બાકી આખો દી માથા માથે રાખતા. પછી એના મનમાં મન થયું કે હવે એક ગામ વસાવું. તો ગામ વસાવવામાં પહેલાં ભગવાનનું મંદિર બનાવવું. પહેલાં ભગવાનનું મંદિર અને પછી ગામ વસાવવું. એટલે એના ગામનું નામ પછી ગામ પડ્યું. એ મુરલીધર દાદાની મૂર્તિ બહુ દર્શન લાયક છે. આજે આખા ગોહિલવાડમાં દરેક જ્ઞાતિ, દરેક વર્ણ જે પછી ગામમાં રહે છે, એ બધા કોઈ દિવસ એ મુરલીધર દાદાના સમ ના ખાય, એટલા બધા માને. તો હમણાં એ મંદિર જૂનું પુરાણું થયું હતું, એટલે પછી આખા ગોહિલવાડમાંથી ફંડ ઊભો કરી અને કરોડોને ખર્ચે દ્વારકા જેવું મંદિર, દ્વારકા જેવું તો નહીં, અહીંથી નાનું પણ મંદિર એવું જ બનાવ્યું છે. ને ભગવાનનું નાનું સ્વરૂપ છે, મંદિર બહુ વિશાળ બનાવ્યું છે. એમાં ભગવાનને પધરાવાના હતા. સ્વરૂપ નાનું છે પણ ચમત્કારી છે. આજ એની કોઈ માનતા કરે અથવા એના સન્મુખ જઈને દર્શન કરે તો એના કામ સફળ થાય એવી મૂર્તિ ખરી. અને એ મૂર્તિ શેની છે એ કોઈ પારખી હૈગું નથી. પથ્થરની છે કે લાકડાની છે કે લોઢાની છે કે સોનાની છે કે ચાંદીની, કોઈ પારખી હૈગા નથી કે આ શેનું કઈ ધાતુ છે. એવી મૂર્તિ સરસ છે. એના એટલે મને એવું મનમાં એમ થયું કે આવી મૂર્તિ ભગવાનના મુખમાંથી નીકળેલી હોય અને આવી પરચાધારક હોય તો આપણને દર્શન કરવા જોઈએ. એટલે પછી મેં હા પાડી. મેં કે હાલો મને દર્શનનો લાભ મળે અને હું આવીશ. તો આવું ખરો, પણ તારીખ તમે આપો, કઈ તારીખે અમે આવીએ.
તો કે 26 તારીખે આવો, 26/2. તો 26 તારીખે મેં કીધું અમે આવીએ, પણ આવીએ એક શરતે, ગમે એટલું માણસ ભેરું થાય, આખો તમારો ગોહિલવાડ ભેરો થાય, તમારા સગાવાલા ભેરા થાય, ગમેલા થાય, તો જમવાનો ખર્ચો મારા તરફથી હોય, આશ્રમ તરફથી, તો હું આવું. એટલે એને સ્વીકાર્યું કે કાંઈ વાંધો નહીં, તમારા તરફથી એક દી રાખી દેવું. પછી અમે 30 લાખ પત્રિકાઓ છપાવી, 30 લાખ. અને આપણા સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે પત્રિકાઓ દેવા ગયા આપણા સ્વયંસેવકો ગાડીઓ લઈને, અને એ પત્રિકાઓ વેચી અને એ માણસો બધું આવી પડ્યું. એટલે 3 થી 3.5 લાખ માણસ જમવામાં થયું તે દિવસે 26 તારીખે. ત્યારે મુખ્યમંત્રી પણ ત્યાં આવેલા હતા અને એ અમને મળ્યા, અને તે દિવસે અમે ત્યાં ગયા. તે પછી એક ગામ અમે આવ્યા, ત્યાં મંદિરોના દર્શન કરતા આવ્યા. પાનભાઈ ને ગંગા સતી જે થઈ ગયા એનો જન્મસ્થળ રાજપરા, ન્યાય પણ અમારા તરફથી ભોજન રાખી, ન્યાય પણ અમે ગયેલા અને ત્યાં પણ ભોજન કર્યું. અને ત્યાંથી પછી અમે આવ્યા ક્યાં ગામ, બગદાણા આવ્યા. બગદાણાથી પછી તળાજા આવ્યા, તળાજાથી પછી અહીંયા આવ્યા ભગુડા. હશે ને, ભગુડા ગામ છે ને, મોગલ માતાજીનું મંદિર, ત્યાં આજે ત્યાં અમારા તરફથી થાળ હતો માતાજીનો. એટલે ત્યાં અમે ખર્ચો આપી અને ત્યાંથી આવ્યા. તે પછી તળાજા આવ્યા અને ત્યાંથી તળાજાથી પછી નીકળ્યા. એટલે એમ થતાં થતાં બધે દેવ દર્શન કરતા આવ્યા. અને દર્શન કરીને અમે આજે અહીંયા અમરેલી પહોંચ્યા. કાલે આપણે જિજ્ઞેશ દાદા રહ્યા કથાકાર, તથાસ્તુ જે વિદ્યાપીઠ છે ત્યાં અમારા તરફથી કાલે પ્રસાદનું જમણવાર અમારા તરફથી છે. અને એને આમંત્રણ બધાને આપું છું કે આપ બધા ત્યાં આવજો અને પ્રસાદ લેવા ખાસ પધારજો, એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે આપ બધાને. એટલે આવી બધી વાત છે. બીજું તો સત્સંગમાં તો બીજું આપણે સત્સંગ કરીએ તો હવાર પડી જાય, પણ આશ્રમનો પરિચય હું આપું મારા આશ્રમનો, કે અમે 21 કલાક અંદર રહી છીએ, 3 કલાક જ બહાર આવી છીએ, તો આપણે વાત કરી. પણ અમારા આશ્રમની અંદર પહેલેથી જ અમે પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના સાધનો એક પણ વસાવ્યા નથી. અમારા આશ્રમમાં ટીવી નહીં, ટેપ નહીં, રેડિયો નહીં, ફોન નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, મોટરસાઇકલ નહીં, પેદલ સાયકલ પણ નહીં, કોઈ વસ્તુ રાખી નથી. અમને અમારા સેવક ક્રીબડાના, એ તો દેવ થઈ ગયા, ભગીરથસિંહ કરીને હતા, એ 11ની સાલમાં નવી બોલેરો ગાડી લઈને ત્યાં આપવા આવેલા. આપણે જેમ બેઠા છીએ સત્સંગમાં એમ બેઠા હતા, એટલે આવીને ચાવી દીધી મારા હાથમાં. એટલે મેં કીધું આ ચાવી તો કે બાપુ ગાડી લીધી, મેં બહુ સારું લીધી હોય તો, કે એમ નહીં આશ્રમમાં મેલી જ આવી છે. મેં આશ્રમમાં ગાડી અમારેથી રખાય નહીં. કે કેમ? મેં કીધું જો મને આશ્રમમાં ગાડી રાખવાના 3 વાંધા છે. એ કે દરેક સાધુ સંતો મહંતો રાખે, તમને શું વાંધો? મેં મને વાંધા છે 2-3. જો ગાડી હાલશે તો ડીઝલ બરશે, ખોટકો પાટકો થાય તો ખર્ચો થાય, ડ્રાઇવિંગ આવડતું નથી, ડ્રાઈવર રાખવું તો પગાર દેવો પડશે. તો અહીંયા જે પબ્લિકનો પૈસો આવે છે એ પબ્લિકના પરસેવાનો પૈસો છે. એટલે પબ્લિકના પરસેવાના પૈસાથી મારેથી ડીઝલનો ધોવાળો કઢાય નહીં. એટલે હું ગાડી તમારી સ્વીકારું નહીં. આ ચાવી તમારી સ્વીકારી
પણ હું તમને પાછી પ્રસાદી તરીકે ભેટ આપું છું. એની મિનિટે અમે ગાડી પાછી આપી દીધી. એવા તો અમને કેટલાય ગાડીઓના અમને ઓર્ડર આવ્યા, પણ અમે બધે ના પડે. અમારી ગાડીને શું કરવું છે? અમે અમારા આશ્રમમાં જે નવો આશ્રમ બનાવ્યો ત્યાં 98ની સાલમાં ગયા પછી એવો એક સંકલ્પ કર્યો હતો અમે કે 12 વર્ષ સુધી ગેટની બહાર નહીં જવાનું. 12 વર્ષ. હવે મંદિર બનતું હતું તો 2 વર્ષ વધારે થયા. અમે 14 વર્ષે ગેટની બહાર પગ દીધો હતો. તો હવે અમારે ક્યાંય ફરવું નહીં, રખડવું નહીં, ક્યાંય જવું નહીં, તો ગાડી રાખીને શું કરવું? અને પૈસા, પબ્લિકના પૈસાનું ઋણ ચડે, એ ઋણનો બદલો ક્યારે છૂટીએ? એટલે હું મારા વખાણ નથી કરતો, પણ આપ તમે ત્યાં કોઈ આવ્યા હો કે ના આવ્યો એટલે તમને પરિચય ના હોય એટલે અમે આશ્રમ વિશે પરિચય આપીએ છીએ તમને, વખાણ કરતા નથી. આજે મારું જમવામાં પણ નિયમ એવું છે. આજે અહીં ભાઈએ જોયું છે, ધવલભાઈએ, ઘી દૂધ મેં આજ 47 વર્ષથી આ ઘી દૂધ મોઢામાં નાખ્યું નથી. આજે જો કોરી રોટલી અને શાક, છાશ નહીં, દૂધ નહીં, ઘી નહીં, કોઈ વસ્તુ કાંઈ હું લેતો નથી. શેને માટે નથી લેતો? ભાવતું નથી કે હદતું નથી એવું નથી, પણ મને એવો વિચાર આવે કે ગરીબ માણસ બિચારા એવડી તંગતોડ મહેનત કરે છે, એને એના છોકરાઓને કે એને છાશનું ટીપું નથી મળતું, અને અમારે કાંઈ મહેનત નહીં, બેઠા બેઠા ગુફામાં માળા ફેરવવાની, બીજું કાંઈ હાલ નહીં, આ શરીરને મહેનત નહીં, તો ઘી દૂધના ખોરાક ખાઈને શું કરવાનું છે આ શરીરને? એ માથે ઋણનો બોજો ચડશે તો પાછો જન્મ લઈને છૂટવા આવવું પડશે. તો બને ત્યાં સુધી ઋણ ન ચડે એટલે સાદું ભોજન, શાક ને રોટલી સિવાય કોઈ વસ્તુ નહીં, ઘીવાળી નહીં, દૂધ નહીં, છાશ નહીં, કાંઈ નહીં. હે હા, બીજું આપણે વિચાર કરીએ કે આપણે મનુષ્ય જન્મ મળ્યો છે, એ ક્યારે મળ્યો છે એ તમે વિચાર કરો. પુણ્યનો જે જથ્થો ભેરો થાય ત્યારે માણસની યોની મળે. 84 લાખ યોનીના જીવ છે આ ધરતી માથે. એમાં જો ક્યાંક નાખ્યા હોત તો આપણે શું કરત? તો આપણે ઉત્તમમાં ઉત્તમ સમજુ પ્રાણી, જ્ઞાની, સમજણ, બળ, તાકાત, બુદ્ધિ બધું આપને આપેલું. સારું સારું ખોરાક લઈ શકીએ, સારા સારા કંદમૂળ ફળ ખાઈ શકીએ. આપણે ઘણી બધી શક્તિ, તાકાત, બુદ્ધિ બધું બળ આપણે મનુષ્યને આપ્યું છે. અને મનુષ્યનું શરીર ઉત્તમમાં ઉત્તમ કીધું છે. હવે એવું શરીર મળ્યું છે તો આ શરીરને માત્ર ખાવા પીવા માટે અને ભોગ ભોગવવા માટે નથી મળ્યું મને ને તમને. શરીર મળ્યું છે આત્માનો ઉદ્ધાર કરવા માટે. મને ને તમને મોકલા છે આત્માનો ઉદ્ધાર કેમ થાય એ માટે આપણે આ મૃત્યુલોકમાં આવ્યા છીએ. તો આજે આપણે વર્ગી ગયા છીએ ધંધામાં, વેપારમાં, નોકરીમાં, ઓમાં બધાય કાર્યક્રમમાં એમાં વર્ગી ગયા. ભજન કરવું કે આત્માનું કલ્યાણ કરવા માટે કાંઈક કરી લેવું એ હાવ બંધ થઈ ગયું. એટલું બધું નીચે વયા ગયા છે કે એની ન પૂછો વાત. તો તમારી કમાણી ગમે એવી હશે, તમારી પાસે વૈભવ લક્ષ્મી ઘણું હશે, તમારી પાસે પૈસા હશે, બધું હશે, પણ મૃત્યુ સમયે જેવા જન્માતા એવા જ ખાલી હાથે જવાના છે. હું ને તમે બધા. કોઈ ભેરું ત્યાં લઈ ગયું નથી. ભેરી જવાવાળી 2 વસ્તુ છે. એક પુણ્ય આવે ભેરું અને બીજું આવે પાપ. આ 2 ભેરા આવે છે. માણસ એમ કહે કે પૂર્વજન્મ નથી, પૂર્વમાં પછી જે થવું થાય, આમાં મજા કરી લ્યો ને, એવું માણસ વિચાર કરતું હોય છે. પણ પાપ ને પુણ્ય પૂર્વજન્મમાં છે ને છે, પૂર્વજન્મ થાય જ છે. એની હું તમને ખાતરી આપું.
જે માણસ જેની માણસની ઘીરે આંધળું બાળક જન્મે હાવ સુરદાસ, તો એ બચ્ચાએ એના માના પેટમાં શું પાપ કર્યું હોય? તેને આંધળું થવું પડ્યું. ભયંકર પાપ કર્યું હોય તો એ અંધાપો આવ્યો હોય. એ બાળક ન પોતાનું મોઢું જોઈ શકે, ના માવતરનું મોઢું જોઈ શકે, ના ઈશ્વરે રચેલી આ દુનિયા જોઈ શકે, કાંઈ ન જોઈ શકે. જન્મથી અંધારું ને મૃત્યુ સુધી અંધારું. બસ ખાઈ પીને પેટ ભરી શકે, બીજું કાંઈ ના કરી શકે. તો એ જન્મ કેટલો ભયંકર ખરાબ ની કેટલા પાપ એની પુણ્યમ ઓલા કર્યા છે ઓલા ભાવમાં, એને ભોગવટો કરવા માટે અંધ બનાવ્યો. જે માણસ મૂંગું ને બેરું જન્મે છે એ પણ પૂર્વના પાપ છે. મૂંગું હોય ને હાવ બેરું હોય, હવે આપણે બોલતા હોય એ જોતો હોય, બિચારો એનું પેટ ભરતું હોય તો બોલાય નહીં, સંભળાય નહીં. આખી જિંદગી એમને મૂંગા બેરામાં એને કાઢી નાખવી પડે, તો એ પાપ કેવડા હશે? ઘણા એવા મેં બાળકો જોયા છે અપારિંગ, કે જે હાથમાં તેડીને ફેરવવા પડે. એ બેહી ના શકે, સૂઈ ના શકે, ખાઈ ના શકે, પી ના શકે. બધું ચમચીએ ચમચીએ પાવું ને એને કપડાં પહેરાવા ને એને બધું વ્યવસ્થિત સાચવવું. આખી જિંદગી જીવેતા ઊંધી એને એની સેવા કરવાની. આ પૂર્વના પાપ છે. જેની ઘીરે આંધળું જન્મે, જેની ઘીરે બેરું મૂંગું જન્મે, જેની ઘીરે અપારિંગ જન્મે, એમાં મા બાપનો હોતે થોડોક કંઈક પાપનો ભાગ હોય છે. કેમ કે બચ્ચાને ભોગવવાનું અને માવતરને જોવાનું. આજે એને ભોગવટો કરવાનો, સેવા આપણે કરવાની. તો આપણે કાંઈક થોડા ઘણા પાપ ભેરા થયા હોય તો આપની ઘીરે એ જન્મે. તો પાપ કરતાં આપણે અટકીએ ને તો બહુ સારું કહેવાય. ખોટું બોલવું અસત્ય સમાન, પાપ નહીં દૂજા. ખોટું બોલવા જેવું પાપ એકેય નથી. એટલે અસત્ય બોલી નહીં, અસત્ય કોઈ કર્મ કરીએ નહીં, અસત્ય ધન ભેરું કરીએ નહીં. સત્યતા, નીતિ, ધર્મ અને દયા, કરુણા, પ્રેમ, લાગણી અને ભાવના આવી બધી માણસમાં હોવી જોઈએ. દરેક જીવ માથે પ્રેમ રાખો, દરેક જીવ માથે લાગણી રાખો ને દરેક જીવ માથે દયા રાખો. આ બધાય પાપ ભોગવવા માટે આપણે જન્મીને પાછું મરી જવું છે. તો આપણે રામ નામની સાખીમાં કીધું છે, રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે જે ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. અંગની પીડાના તો ઠીક, એ તો મટી, પણ મહારોગ કેને કેવો? આપણે આ દર્દ થાય છે, આને તો દર્દ કહેવાય. કેન્સર છે, HIV છે, કે તાવ કે માથું કે વાહ કે કંઈ ગમે દર્દ હોય એને દર્દ કહેવાય. એ મહારોગ નથી. મહારોગ તો એને કહેવામાં આવે કે આપણા કેટલા અવતાર થયા છે, જન્મવું પડે, મરવું પડે, જન્મવું પડે, મરવું પડે, જન્મીને મરીએ, જન્મીને મરીએ. એ મોટામાં મોટો રોગ છે. એ રોગને ભગવાનનું નામ સ્મરણ કરવાથી એ રોગ ટળી શકે. જેને મોક્ષ કહેવાય, જેને મુક્તિ કહેવાય. જેનો મોક્ષ થઈ જાય એને પાછું મૃત્યુલોકમાં એને જન્મ લેવો પડતો નથી. એ પરમ તત્વમાં એ આત્મા ભળી જાય છે. પછી એને જન્માંતર બધું ટળી જાય છે. પણ એ પ્રભુ ભજન સિવાય ન થઈ શકે. એ પૈસાથી ના થાય, એ સોના ચાંદીથી ના થાય, એ કોઈ વૈભવથી ના થાય. 500 વીઘા જમી હોય તોય ના થાય, તોય મોક્ષ ગતિ ન થાય. મોક્ષ ગતિ માત્ર પ્રભુના સ્મરણ સિવાય મોક્ષ ગતિ માણસને છે જ નહીં. તો આપણે થોડી થોડી ભજન કરીએ, થોડી થોડી માળા કરીએ. અને બહેનોને ખાસ વિનંતી કરું છું કે બહેનો ભાઈઓ કરતાં બહેનો વધારે શ્રદ્ધાળુ હોય છે. એ વાર વ્રત કરે, ઉપવાસ કરે. હા,
એ બધે ઉપવાસ કરે અને જાગરણ કરે, બધું કરે, પણ જેટલી શ્રદ્ધા છે ને એટલી પાછી અંધશ્રદ્ધામાં બહુ ફસાઈ જાય છે બાયું. બધી અહીંયા નહીં, બધી જગ્યાએ અમે જોયું. એ પછી જોવરાવામાં બહુ પડી જાય. ઓની પાસે જોવરાવે, ઓની પાસે જોવરાવે. અમને શું નડે છે, અમને કે કાંઈ કરી નાખ્યું છે, અમને ગ્રહ નડે છે, અમને પિતૃ નડે છે, અમને આમ છે, અમને આમ છે. એ જોવરાવા માટે જાહેરના દાણા જોવરાવામાં નવરા ન થાય એવી અંધશ્રદ્ધામાં બહુ પડેલ માણસો છે. એમાં બેનો વધારે અંધશ્રદ્ધામાં પડે. આજે આપણી ઘીરે પૂજા જે છે, મંદિર બધાની ઘીરે હોય, જેને માનતા હોય ને, જેની ઘીરે કોઈની ઘીરે ઠાકોરજી બિરાજતા હોય, કોઈની ઘીરે શિવ મંદિર હોય, કોઈને દેવીને માનતા હોય, એ મંદિરમાં કાયમી આરતી થતી હોય, કાયમી પૂજા ચડતી હોય, કાયમી ધૂપ ધુવાડો થતો હોય, કાયમી પાઠ થતા હોય, તો ન્યા એ દેવ માથે વિશ્વાસ ના બેહે અને બીજા દેવ પાસે જોવરાવા જાય. એ કેટલી બધી આપની નબળાઈ છે. જો તમારા દેવમાં જો એ તાકાત ના હોય, પેઢીઓથી પૂજો છો એ ઘરમાં, વડવાઓના વડવાઓથી પૂજતા આવો ને એની મંદિર તમારા ઘરમાં છે, એમાં જો તાકાત ના હોય તો બીજા દેવ પાસે કેવડી તાકાત છે? તો આપની આ પૂજા નદીમાં પધરાવી દેવી જોઈએ, આમાં જો વિશ્વાસ ના હોય તો. હા, નારી તું નારાયણી. નારી કઈ જેવી તેવી નથી, નારાયણી શક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નીપજા, ધ્રુવ પ્રહલાદ સમાન. આજ નારી ધારે ને તો ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા દીકરાને જન્મ આપી શકે. આજે દરેક સમાજને આ 4 વસ્તુની જરૂર છે: સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ અને સંગઠન. આ 4 વસ્તુ કરવાની જરૂર છે. સંસ્કાર બાળકોને આપવા એ માની ફરજ છે. માં સિવાય કોઈ સંસ્કાર ના આપી શકે. આજે શિવાજી મહારાજ થઈ ગયા આપના, એની માં જીજાબાઈ હતા. એ જીજાબાઈ એના ગર્ભમાં જે બાળક હતું ત્યારથી 11 વખત રામાયણ વાંચી અને એ બાળકના સંસ્કાર કર્યા એની. તો આજ શિવાજી જેવો પુત્ર એને ઉત્પન્ન થયો. જો શિવાજી ના હોત ને તો આપણે બધા હિન્દુત્વ હોત જ નહીં. આજ આ હિન્દુત્વ છે ને, હિન્દુત્વનો આખો નાશ થઈ જાત. તો એવા પુરુષને ઉત્પન્ન કરવા હોય તો સારા બાળકો જોતા હોય, સારા સંસ્કારી, સારા સમજુ, સારા જ્ઞાની, સારા વિદ્વાન, આવા બાળકો જો જોતા હોય તો બહેનો, તમે જ્યારે ગર્ભધારણ કરો ત્યારે તમે ઘણા નિયમ પાળવાના છે. એક તો ગીતાના પાઠ કરો, કાં તો ભાગવતના શ્લોક કરો, કાં રામાયણની 5 ચોપાઈ વાંચતા જાઓ કાયમ. કોથરા ઉપર આસન રાખીને બેસતા જાઓ. કોથરો છે ને એ સણ છે, સણ. એ સણ છે ને એ અશુદ્ધ નથી, પવિત્ર છે. એટલે એની માથે બેસીને આપ બેસીને ભોજન કરતા જાઓ. ખુલ્લા વાળ રાખવા નહીં, ઉંબરા વચ્ચે બેસવું નહીં, પગથી જમીન ખોતરવી નહીં. આવા ઘણા બધા નિયમો બહેનોને બતાવ્યા છે એક સંસ્કારી બાળક માટે. તો એ સંસ્કારી બાળક જોતું હોય તો આપ આહારમાં એક તો વિચાર કરો, આહાર કેવો પવિત્ર હોવો જોઈએ. આહાર તમારા પેટમાં જાય છે એની માથેથી હોતે, હા, એની માથે ઘણો આધાર રહે છે. આહાર પવિત્ર હોવો જોઈએ, વિચાર પવિત્ર હોવા જોઈએ, દ્રષ્ટિ પવિત્ર હોવી જોઈએ. આજે દ્રષ્ટિ કેટલી બગડી છે એની માથેથી
આજે તમે જુઓ છો દરેક જ્ઞાતિમાં એવું થઈ ગયું કે છોકરીને છોકરા ભાગે છે. એનું કારણ શું? એનું કારણ દ્રષ્ટિભેદ છે અને મેન કારણ આ મોબાઈલ છે. આ મોબાઈલથી બધી વસ્તુ બને છે. અમે તો મોબાઈલને અડ્યા જ નથી, હાથ જ નથી અડાડ્યો, પણ અમે સાંભળી છીએ તો મોબાઈલથી ઘણી બધી સાત્વિક રીતે વાપરે, સારી રીતે તો વાંધો નહીં, પણ ખરાબ રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે. પુરુષોમાં એવી દ્રષ્ટિ રાખે, તુલસીદાસજીએ કીધું છે કે દ્રષ્ટિ પવિત્ર જેની હોય, દ્રષ્ટિ આપણી પવિત્ર હોવી જોઈએ. નાની એટલી દીકરી, ઈથી મોટી હોય તો બેન, ને ઈથી મોટી હોય તો માં. આવો જેનો આખી જિંદગી આવો જેનો ભાવ હોય એ તરી જાય છે. બેનોમાં ઝીણકો એટલો દીકરો અને મોટો એટલો ભાઈ અને ઈથી મોટો હોય તો બાપ. આવી રીતે દ્રષ્ટિ જો બૈરામાં હોય તો એ બૈરાઓ પણ તરી જાય છે. આજે વિચારભેદ બધાય તૂટી ગયા ને વિચારભેદને હિસાબે આજે વસ્તીમાં બહુ ઘણા બધા ન થવાના કાર્યો આ કલયુગની અંદર થઈ રહ્યા છે. તો આહાર પવિત્ર રાખીએ, વિચાર પવિત્ર રાખીએ, મન પવિત્ર રાખીએ અને સાદગીથી જીવન જીવીએ અને પ્રભુના ભજન તરફ બધા થોડોક વળો. એક એક માળા જાજુ ના કરો તો તમારા ઈષ્ટદેવને માનતા હો, જે કુળદેવને માનતા હો, જેને માનતા હો એને, પણ એક માળા કરીને પછી તમે ઘર બહાર જાઓ, ધંધે જાઓ, ગમે ત્યાં જાઓ, પણ એક માળા ખાસ કરતા જાઓ. જો એ જમા થતું જાય તો તમારી આખી જિંદગીમાં કેટલું જમા થાય એ તમને પૂર્વ જન્મમાં ફેરું આવશે અને કામ લાગશે. હવે જાજો સમય થયો છે અને પછી આજે ખૂબ વાહનનો બેહવાનું બહુ થયું છે લાંબુ, એટલે પછી થાક લાગ્યો છે, એટલે હવે આપણે પૂરું કરીએ. બોલીએ ગાયત્રી માત કી જય. અને એકવાર ભાઈઓ તથા બહેનો ગમે ત્યારે આપને ટાઈમ મળે ને એ બાજુ નીકળતા હો તો આશ્રમે ખાસ પધારો અને અમારો આશ્રમ જુઓ, આશ્રમની રીતભાત જુઓ, આશ્રમને જુઓ. તમને આશ્રમ છે ને એક નાના ખોબા જેવડો જ છે, પણ આપને વાઇબ્રેશન કેવા છે તમે જુઓ, એકવાર અનુભવ કરો. અને 18 વર્ણ અમારે સરખા, કોઈ ભેદભાવ વિનાનું, બધાને ભોજન મળે, બધાને ચા મળે, એ બધું અમે અમારા આશ્રમમાં કરી રહ્યા છીએ. તો આપણે ક્યારેક જઈ સમય મળે તઈ ક્યારેક આવો તો સાંજે આવજો. 8 વાગ્યા પછી અમે મળીએ, છેટી 11 વાગ્યા ઊંધી હોય. દિવસના અમે ના હોય ક્યારેય, દિવસના બહાર આવતા જ નથી. અમે સાધનામાં હોય છીએ, પૂજામાં. એટલે આવો અમારું ખાસ બધાને આમંત્રણ છે કે એક દિવસ ગમે એવી રીતે કાઢીને આશ્રમે બધા આવો અને આશ્રમ જુઓ, તમને આનંદ થશે આશ્રમ જોઈને. અને અમારા વિચારો બધા કેવા છે એ તમને ખ્યાલ આવે. બાજુમાં વેણુ ડેમ છે, ડેમ ભર્યો હોય, બધું પવિત્ર બધું વાતાવરણ છે. માત કી જય. હલો હલો.